હાલો મિત્રો, તો કેમ છો? લાગે છે બધા મજામાંથી છે. આજે અમે આવ્યા છીએ અલ્પેશભાઈની વાડીએ. અલ્પેશભાઈનો મેસેજ હતો કે મારે મરચી બગડી ગઈ છે, એટલે જરાક જોવા આવો કે મરચી શું કરવા માગે છે એમ. તો અમે અત્યારે અલ્પેશભાઈની વાડીએ પહોંચી ગયા છીએ અને તમને દેખાડશું મરચી પણ કેવી છે અને કપાયનો કેવો છે. એમની વાડીએ ભીંડો છે અને કંઈક વાયુ હોત છે, શું વાયુ છે એ નથી ખબર, પણ જોયું છે એમની વાડીમાં અંદર જઈને શું શું છે એમ. અને તમને દેખાડતા રહીશું શું રોગ છે એ પણ તમને અમે કહીશું. તો અમારે અત્યારે અલ્પેશભાઈનો ફોન હતો, એટલે અલ્પેશભાઈ કે મરચી હાવ 8 દાખલા જેવી છે અને ફૂટ નથી મૂકતી. એટલે મેં કીધું તો હાલો તમારી વાડી આવીને જોઈ લેવી છે. તો મેસેજ મારામાં આવ્યો હતો, કારણ કે મેં જે પહેલો વિડીયો મેં મૂક્યો હતો એટલે એમાં મેં દવાનો મૂક્યો હતો સ્પેશિયલ, મરચીનો હતો સ્પેશિયલ મારે. તો મેં કીધું આમાં આ દવા છાંટવાની, આ દવા છાંટવાની, એ બધી મેં એમને કીધેલું છે, પણ તો એમને કદાચ એ વસ્તુ નહીં કરી હોય. એટલે એમનો એક મેસેજ આવ્યો હતો મને કે મારે મરચીની અંદર આ પ્રોબ્લેમ છે, તો શું કરવું. મેં એમને કીધું તો રહ્યો હું થોડોક ટાઈમ કાઢી અને હું તમારી વાડીએ આવું છું. એટલે આપણે એમની વાડીએ અત્યારે પહોંચી ગયા છે, એવી જોયું છે શું છે શું નહીં મરચીમાં. હા છે અમારા અલ્પેશભાઈને ભીંડો. ભીંડામાં થોડીક દવા માગે છે, થોડોક ખાતર વીજી ગયું છે, એટલે અમારા અલ્પેશભાઈ એમ કહે છે કે થોડોક કુકડાઈ જેવો થઈ ગયો છે અને ફૂલડા પણ બહુ આવ્યા છે. જો કોક લીલી ભણભણ છે ને, એમાં દવાની જરૂર છે. દવા પણ મારવી પડે, આમાં જ આવી જશે. નક્કી થયેલી છે. અમારા અલ્પેશભાઈનો કપા મરચી ભાઈ જોવા જઈશું અમે. હા અમારા અલ્પેશભાઈ છે. અલ્પેશભાઈનો જ કાલે મેસેજ હતો કે આટો બાટો મારો એકાદો મરચીમાં. મરચી શું કહે છે? હા શું વાવ્યું અલ્પેશભાઈ? દૂધી છે પછી? હા અમારા અલ્પેશભાઈની દૂધી છે. દૂધી પણ ઘણી થાવાની. જો તમારે દૂધી કરવી હોય ને તો આવો પ્લાન કરવાનો. તો આ વાયર માર્યા છે, હોટા ખોડ્યા છે, કેવો પ્લાન છે. લાગત છે. કેટલા વીઘાની દૂધી કરી? 1.5 વીઘા હે, બરાબર. હવે અમે જ આવી છીએ મરચી જોવા. મરચીમાં શું વાંધો છે એમ. અલ્પેશભાઈ લઈ જશે મરચી જોવા. આ અમારા અલ્પેશભાઈ છે. હેલા જશે કંઈ બોલશે નહીં, કારણ કે શર્મા છે કે આપણે વિડીયોમાં આવવું નથી. એટલે મરચી જોવા જઈએ છીએ કેવી મરચી છે એમ. કપ્પા સારો છે અલ્પેશભાઈ તમારો? આમાં એક દવા મારી દીજો છટકો સારો મસ્તીનો. તો હવે અમે મરચીમાં પહોંચી ગયા છીએ અને તમને દેખાડ્યું મરચી. અમારા અલ્પેશભાઈની મરચી કેવી છે એમ. મરચી થોડીક જાજી બગડી ગઈ છે. હવે તમારે અલ્પેશભાઈ આને છે ને, તમે પણ એને ખાતર કઈ રીતે નાખશો? એવડી આવડી આ મરચી છે, મરચીને ફોડવાની છે આપણે. આ મરચી મારી પહેલાં વાવી હતી, પણ એ મરચી ફૂટી નથી, એટલે આપણે આ મરચીને ફોડવાની છે. તો હું તમને આ મરચી હું દેખાડીશ હું ફૂટે પછી, કારણ કે આમાં જે એક દવા ચડાવવાની છે, પણ કઈ રીતે ચડાવવાની પ્લાન કરવાનો છે. અને પછી તમને હું વિડીયોમાં કહીશ કે આ રીતે મેં એને મરચીને ખાતર આપ્યું છે અને આ રીતે એને ફોડવાનું થાય છે એમ. ત્યાં લગીને અમારો વિડીયો જોતા રહીજો તમે. હવે મરચીને મહિના ઉપર થઈ છે. આ મરચી અમારે છે ને આ મહિના ઉપરની છે, પણ હજી ફૂટ નહીં થઈ તેમ જોઈ લો. કોક ને ક્યાંક આવી છે, પણ એમાં એવું છે અમારે જ્યાં જો આ મરચી મહિના ઉપરથી નાખીને જ્યાં એક મૂળ નથી થયું, એટલે આપણે મૂળની પહેલાં દવા પાવાની છે, એ પ્લાન કરવાનો છે. તો હાલો આપણે યગ્રે પહેલાં જઈએ અને યગ્રેથી દવા લાવીએ અને પછી તમને દેખાડીશું. અમારા અલ્પેશભાઈની સિંગ છે આવડિયા,
પહેલાં અમે આંટો મારતા અહીં પહોંચ્યા છે એવી શેલી સિંગ બાકી રહી ગઈ હતી. અલ્પેશભાઈ કે સિંગ યા ગુજારી લો હાર એટલે સિંગ અમારી આવી જાય. અમારા અલ્પેશભાઈની આ રીતની સિંગ છે તેમ જુઓ છે ને. પણ વાવવામાં પાડવામાં હેલું રહેશે આપણે, હલો ઓછો પડે આમાં સમજ્યા. એટલે આ રીતની વાવી છે. અને મેં વાવી છે 2 સાઈ. એક પાળીયામાં મારે 2 ને 2 4 ને 2 6 સા થાય. એમાંય પણ સારું છે, પાડવામાં મજા આવે. એટલે હવે અમે આવી છીએ મરસીમાં પાછા ટ્રીટમેન્ટ કરી નાખી છે. અને એમાં ખાતર ચડાવવાનું આપણે કહી દીધું છે. પણ એમાં અડધો વાલ છે ને એ કપામાં જાય છે. એટલે આપણે દવા એવી લાવવાની છે કપાને ન નડવું પડે અને મરસી ફૂટી દેવી પડે. એટલે પહેલાં હું એકરે જઈશ, એકરે જઈને પહેલાં પૂછું હું કે ભાઈ કપાને કાંઈ ન થવું પડે અને મરસી ફૂટવી પડે, આપણે એ દવા લેવાની છે. કારણ કે તમારે મરસી કરવી ને તો તમારે એક લઠ્ઠી કરવી પડે. કારણ કે એક વાલમાં કરવી પડે. એટલે તમારે જેથી કરીને તમારે ગમે ગ્રેડ તમારે ખાતર ચડાવવું હોય કે દવા ચડાવવી હોય તો તમારે ઠીક રહે બધું ખાતરમાં દવામાં બધી. પણ હવે આમાં છે થોડીક મરસી, એમાં ગ્રેડ કઈ રીતે ચડાવવાની પ્રોબ્લેમ એવડો છે. એટલે આપણે અડધું ખાતર કપામાં જવા દેવાનું છે ને અડધું ખાતર આપણે આ મરસીમાં આવવા દેવાનું છે. એ રીતનો આપણો પ્લાન કરવાનો છે. જોઈએ છીએ હવે કઈ રીતે પ્લાન થાય છે એમ. હલો, આપણે હવે બધી ટ્રીટમેન્ટ કરી નાખી છે અને તમને ફોટો દેખાડશું કે મેં આવડે દવા ચડાવી છે મેં. તો અમારો વિડીયો જોતા રહીજો અને આવા અવારનવાર વિડીયો અમારા આવતા રહી છે. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.